હેલો મિત્રો, થેન્ક યુ સો મચ. તમે મને બહુ બધો સારો સપોર્ટ આપીને કોમેન્ટ આપી. મને એક કોમેન્ટ એવી આવી હતી કે સંસ્કૃત શિક્ષણ પદ્ધતિ માટે 200 MCQની મેરેથોન લઈને આવે, તો હું તમારા માટે લઈ આવી છું સંસ્કૃત શિક્ષણ પદ્ધતિની 200 MCQની મેરેથોન. શરૂઆત કરીએ. સંસ્કૃત ભાષા શિક્ષણની પ્રાચીનતમ પદ્ધતિ કઈ છે? તો કે પાઠશાળા પદ્ધતિ. પ્રાચીન સમયમાં ગુરુકુળ પાઠશાળામાં મૌખિક પરંપરાથી શિક્ષણ અપાતું હોવાથી તેથી તેને સૌથી જૂની પદ્ધતિ માનવામાં આવે છે. પાઠશાળા પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પરંપરાગત પદ્ધતિ. પેઢી દર પેઢી ચાલતી હોવાથી તેને પરંપરાગત પદ્ધતિ પણ કહેવામાં આવે છે. સંસ્કૃત શિક્ષણમાં મૌખિક પરીક્ષા પર કઈ પદ્ધતિમાં સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે? તો એમાં પણ કઈ પરંપરાગત પદ્ધતિ જવાબ આવશે. આ પદ્ધતિમાં વ્યક્તિગત લેખન કરતાં શ્રવણ બોલવા પર વધુ ભાર આપવામાં આવે છે અને પરીક્ષાઓ પર મૌખિક લેવામાં આવતી હતી. કંઠસ્થરણ એટલે મોડે કરવું એ કઈ પદ્ધતિનું મુખ્ય અંગ છે? તો કે પાઠશાળા પદ્ધતિ. પ્રાચીન સમયમાં પુસ્તકો ઉપલબ્ધ નહોતા, તેથી જ્ઞાનને યાદ રાખવા માટે કૂખું અથવા મોડે કરવું પડતું હતું અને એ વસ્તુ અનિવાર્ય હતી. વ્યાકરણ અનુવાદ પદ્ધતિના પ્રવર્તક કોણ છે? ડૉક્ટર રામકૃષ્ણ ગોપાલ ભંડારકર. તેમણે સંસ્કૃત શીખવા માટે વ્યાકરણ અને અનુવાદનો સમન્વય કર્યો, તેથી આ પદ્ધતિ ભંડારકર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભંડારકર પદ્ધતિમાં શેના પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? તો કે વ્યાકરણ અને અનુવાદ. આ પદ્ધતિમાં પહેલા વ્યાકરણના નિયમો શીખવવામાં આવે છે, ત્યારબાદ માતૃભાષામાંથી સંસ્કૃતમાં અને સંસ્કૃતમાંથી માતૃભાષામાં અનુવાદ કરવામાં આવે છે. સંસ્કૃત શિક્ષણની કઈ પદ્ધતિમાં માતૃભાષાનો ઉપયોગ વર્જિત અથવા મનાય છે? તો કે પ્રત્યક્ષ પદ્ધતિ, ડાયરેક્ટ મેથડ. આ પદ્ધતિમાં જો ભાષા શીખવી હોય તો તમારે સંસ્કૃત તે જ ભાષામાં વાર્તાલાપ કરવાનો હોય છે અને અન્ય ભાષાના મધ્યવર્તી પર સીધું શિક્ષણ આપવામાં આવે છે. પ્રત્યક્ષ પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એટલે ડાયરેક્ટ મેથડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નિમાર્ત પદ્ધતિ અને સુગમ પદ્ધતિ. બંને પદ્ધતિ. આ પદ્ધતિમાં શીખવવા માટે કોઈ બાધા કે અન્ય ભાષા રાખતી નથી, તેથી તેને નિબાત કે સુગમ પદ્ધતિ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં પારાયણ વિધિ એટલે શું? શ્લોકોનું વારંવાર શુદ્ધ ઉચ્ચારણ સાથે પાઠ કરવો. વેદો કે મંથોના શુદ્ધ પાઠ માટે વારંવાર જે પુનરાવર્તન કરવામાં આવે છે તેને પારાયણ કહેવામાં આવે છે. વાદ વિવાદ વિધિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તર્કશક્તિ અને મૌખિક અભિવ્યક્તિનો વિકાસ. શસ્ત્રાર્થ કે ચર્ચા દ્વારા વિદ્યાર્થી પોતાની વાત તર્ક રજૂ કરી શકે છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ છે. સંસ્કૃત વ્યાકરણ શિક્ષણની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ માનવામાં આવે છે? આગમન પદ્ધતિ. આ પદ્ધતિમાં ઉદાહરણો દ્વારા નિયમ તારવવામાં આવે છે અને નિયમો દ્વારા ઉદાહરણ સમજાવવામાં આવે છે, જે વ્યાકરણને કાયમી યાદ રાખવા માટે શ્રેષ્ઠ છે. આગમન પદ્ધતિના સોપાનનો સાચો ક્રમ કયો છે? ઉદાહરણ, નિરીક્ષણ, નિયમીકરણ અને ચકાસણી. પહેલાં ઘણા બધા ઉદાહરણો અપાય, બાળક તેનું નિરીક્ષણ કરે, તેમાંથી સમાનતા શોધી નિયમ બતાવે અને છેલ્લે તેને સત્યતા તપાસે. નિગમન પદ્ધતિમાં શિક્ષણ કઈ તરફ ગતિ કરે છે? નિયમથી ઉદાહરણ તરફ. આ પદ્ધતિમાં શિક્ષક પહેલાં વ્યાકરણનો નિયમ કે સૂત્ર સમજાવે છે અને પછી તેના ઉદાહરણો આપે છે. સૂત્રવિધિનો પ્રયોગ મુખ્યત્વે કયા વિષયના શિક્ષણમાં થાય છે? વ્યાકરણ. પાણિનીના અષ્ટાધ્યાયી જેવા ગ્રંથોમાં વ્યાકરણના નિયમો એટલે સૂત્રો સ્વરૂપે આપેલા હોય છે, તેથી તેને સૂત્રવિધિ કહેવામાં આવે છે. ઘટનાને ઓછું કરી સમજણ પર ભાર મૂકતી પદ્ધતિ કઈ છે? તો કે આગમન પદ્ધતિ. આગમન પદ્ધતિમાં બાળક જાતે ઉદાહરણો પરથી નિયમ સુધી પહોંચે છે, આથી તેને ગોખવાની જરૂર પડતી નથી. સંસ્કૃત પદ એટલે કાવ્યના શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે રસાદવાદ અને ભાવબોધ. કવિતા ભણવાનો હેતુ માત્ર માહિતી મેળવવાનો નથી, પરંતુ તેમાં રહેલા રસ અને કવિના ભાવનો અનુભવ કરવાનો છે. પદ શિક્ષણની કઈ વિધિમાં પ્રશ્નો દ્વારા શ્લોકોનું વિશ્લેષણ કરવામાં આવે છે? ખંડાવન્વય અને દંડાવન્વય.
અન્વય એટલે કે શ્લોકોને વાક્યના ક્રમમાં ગોઠવવો. પ્રશ્નોત્તરી દ્વારા શ્લોકને સમજવાની સૌથી પ્રચલિત રીત છે. દંડાવયવય વિધિમાં દંડ કોનું પ્રતીક છે અથવા શબ્દ કોનું પ્રતીક છે? દંડ શબ્દ. તો કે વાક્ય એટલે દંડ એટલે લાકડી, જે વાક્યની મુખ્ય રચના કરતા કર્મ કે ક્રિયાપદને જોડવાનું કામ કરે છે. કઈ વિધિમાં સાહિત્યિક અને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે? ખંડાવનય વિધિ. ખંડાવનવય વિધિમાં દરેક શ્લોકના દરેક ભાગને ખંડને લગતા પ્રશ્નો પૂછી તેનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે. સંસ્કૃત ગઢ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શબ્દભંડોળમાં વિધિ અને ગ્રહણ શક્તિ. પાઠ વાંચવાથી વિદ્યાર્થીઓના શબ્દભંડોળમાં વધારો થાય છે અને વ્યાકરણ રચના સમજવાની એમની શક્તિ ખીલે છે. કંઠાવીને નિવારણ કયા શિક્ષણનું મહત્વનું સોપાન છે? તો કે ગઢ શિક્ષણ. ગઢપાઠમાં આવતા અઘરા શબ્દોને અર્થ સમજાવવાની પ્રક્રિયા. નાટ્ય શિક્ષણની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? સમવાય વિધિ, જેમાં કક્ષાભિનય અને રંગમંચનો સમન્વય થાય છે. નાટક ભણાવતી વખતે ક્લાસમાં અભિનય અને સ્ત્રીની સમજૂતી બંને સાથે આપવી. કક્ષાભિનયમાં શું કરવામાં આવે છે? વિદ્યાર્થીઓના વર્ગમાં પાત્રો મુજબ સંવાદ બોલે છે. વિદ્યાર્થીઓ પોતાની જગ્યાએ રહીને પાત્રના જાતે સંવાદો બોલે છે. સંસ્કૃત ભાષામાં કૌશલ્યોનો સાચો ક્રમ કયો છે? તો કે કુદરતી ક્રમ શું છે? સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. એટલે સંસ્કૃતમાં શું કહેશે? શ્રવણ, ભાષણ, પઠન અને લેખન. શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે કયું સાધન સૌથી શ્રેષ્ઠ છે? તો કે ગુરુમુખ. શિક્ષકનું ઉચ્ચારણ. સંસ્કૃતમાં ગુરુ કે શિક્ષણનું શુદ્ધ ઉચ્ચારણ સાંભળવું એ શ્રવણ વિકાસનો પાયો છે. સંસ્કૃત ભાષામાં શુદ્ધ ઉચ્ચારણ માટે કયું કૌશલ્ય અનિવાર્ય છે? ભાષણ કૌશલ્ય. શુદ્ધ ઉચ્ચારણ માટે બોલવાના મહાવરો અનિવાર્ય છે. પઠનના મુખ્ય કેટલા પ્રકાર છે? પઠનના 2 પ્રકાર છે, સ્વસ્વર પઠન અને મૌન પઠન. સ્વસ્વર એટલે મોટેથી અને મૌન એટલે મનમાં. મૌન પઠન કયા ધોરણથી શરૂ કરવું જોઈએ? તો કે ઉચ્ચ પ્રાથમિક અથવા માધ્યમિક સ્તરથી. પ્રાથમિક સ્તરે બાળકોને અવાજ સાથે વાંચવું ગમે છે અને મૌન પઠન માધ્યમિક સ્તરથી શરૂ કરાય છે. સંસ્કૃતમાં અનુલેખન એટલે શું? જેવું છે તેવું જ સુંદર અક્ષરમાં જોઈને લખવું. શુદ્ધ લેખનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે લેખનની શુદ્ધિ અને જોડાણી સુધારવી. સાંભળીને લખવું જેથી જોડણીની જોઈને સાંભળીને લખવું જેથી જોડણીની ભૂલો સુધરે છે. હરબાટની પંચપદીમાં કયા સોપાનોનો સમાવેશ થતો નથી? તો કે પદ્ધતિમાં વિષય પ્રસ્તાવના પહેલું છે, બીજું છે વિષય વિસ્થાપન, ત્રીજું છે તુલના, ચોથું છે સામાન્યીકરણ અને 5મો પ્રયોગ હોય છે. એટલે પરીક્ષણમાં થતું નથી. ટોટલ પંચપદી એટલે 5 વસ્તુઓ સમાવેશ થાય છે. પ્રસ્તાવનાનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે પાઠ શરૂ કરતાં પહેલાં પૂર્વ ચકાસણી અને વિષય પ્રત્યે પોતાની જિજ્ઞાસા. પાઠ શરૂ કરતાં પહેલાં જૂના જ્ઞાનને નવા પાઠના સાથે જોડાવવું. સંસ્કૃત શિક્ષણમાં શ્યામફલકનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? અઘરા શબ્દો, સંધિને વ્યાકરણ સમજાવવા માટે. કારણ કે જો તમે બોર્ડ પર સારી રીતે સમજાવશો તો સ્પષ્ટ બાળક સમજી શકશે. દ્રશ્ય શ્રાવ્ય સાધનનું ઉદાહરણ કયું છે? જોઈ શકાય જેને સાંભળી શકાય. તો કે ટેલિવિઝન અને કોમ્પ્યુટર. સંસ્કૃત શિક્ષણમાં પ્રાકૃતિક સાધન કયું ગણાય છે? તો કે વાસ્તવિક પદાર્થો. એક્ઝામ્પલ તરીકે વર્ગખંડમાં ફળ, ફૂલ, પથ્થર બાંધીને બતાવવા તો સંસ્કૃત નામ શોધી બતાવશે તો એ શું થયું? પ્રાકૃતિક સાધન. ભાષા પ્રયોગ એટલે લેંગ્વેજ લેબનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ઉચ્ચારણ દોષ નિવારણ અને શ્રવણ અભ્યાસ માટે. હેડફોન દ્વારા શુદ્ધ ઉચ્ચારણ સાંભળવું અને રેકોર્ડ કરવાની સુવિધા ઉપલબ્ધ હોવી. વ્યાખ્યા વિધિમાં શિક્ષક શું કરે છે? તો કે પદોનો વિશેષ સમજૂતી અને વિસ્તૃતિ આપે છે. એટલે એમાંથી એક પદનો અર્થ અને તેની જે પણ સમજૂતી હશે એ સમજાવશે. કઈ વિધિમાં પ્રશ્ન ઉત્તર પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે સોક્રેટિક પદ્ધતિ. પ્રશ્નો પૂછીને જ્ઞાન કાઢવાની પદ્ધતિ. સંસ્કૃત શિક્ષણમાં નિદાન એટલે શું?
તો કે વિદ્યાર્થીને શીખવાની મુશ્કેલીઓ શોધવી કે નિદાન બાળક ક્યાં અટકે છે એ આપણે જાણવાની જે પ્રક્રિયા છે એને શું કહીશું? નિદાન. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે આપવામાં આવે છે? તો કે નિદાન કાર્ય પછી મુશ્કેલીઓ દૂર કરવા, કે મુશ્કેલીઓ જાણ્યા પછી જે પણ બાળક છે તેને મુશ્કેલીઓ દૂર કરવા માટે તેને ફરી ભણાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ઉપચારાત્મક શિક્ષણ. સતત અને વ્યાપક મૂલ્યાંકનમાં વ્યાપક શબ્દ શું સૂચવે છે? તો કે શૈક્ષણિક અને સશૈક્ષણિક બંને પાસા, ભણતરની સાથે રમત, કલા, વર્તનનું પણ મૂલ્યાંકન જરૂરી છે. સંસ્કૃતમાં અન્વયના કેટલા પ્રકારો છે? તો કે 2, દંડાવન્વય અને ખંડાવન્વય. પાઠ્યપુસ્તક વિધિના પ્રણેતા કોણ છે? ડૉક્ટર વેસ્ટ. જેમનો જ્ઞાનનો પુસ્તક એ જ એમનો જ્ઞાનનો સ્ત્રોત છે. ભંડારકર પદ્ધતિમાં કઈ 2 ભાષાઓ વચ્ચે અનુવાદ થાય છે? તો કે સંસ્કૃત અને અંગ્રેજી અથવા માતૃભાષા. અંગ્રેજી માધ્યમથી સંસ્કૃત શીખવા માટે આ પદ્ધતિ પ્રચલિત થઈ હતી. ચિત્રવિધિ કયા સ્તરના બાળકો માટે વધુ ઉપયોગી છે? પ્રાથમિક સ્તરના બાળકો કે નાના બાળકો ચિત્રો જોઈને ઝડપથી શબ્દો યાદ રાખી શકે છે. સંસ્કૃત પદમાં શિક્ષણમાં યતિ એટલે શું? તો કે કાવ્ય ગાતી વખતે જ્યાં જ્યાં અટકી જાય તેને શું કહેવામાં આવે છે? યતિ. એટલે ગાતી વખતે જે લેવાતો વિરામ છે એને શું કહીશું આપણે? યતિ. સૂત્ર કેવા હોવા જોઈએ? સૂત્ર છે અલ્પાક્ષર ખૂબ ઓછા અક્ષરોવાળા અને સ્પષ્ટ હોવા જોઈએ. એટલે અલ્પાક્ષરમ દિગ્ધમ એટલે કે ઓછા અક્ષર અને સ્પષ્ટ અર્થ. સંસ્કૃત વાર્તા શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? તો કે નૈતિક મૂલ્યોનું ચિંતન અને કલ્પના શક્તિનો વિકાસ કરવો. અનુવાદના કેટલા પ્રકાર છે? અક્ષરઃ, ભાવાનુવાદ અને તથ્યાનુવાદ એટલે ટોટલ 3 પ્રકાર છે. સંસ્કૃત શિક્ષણમાં રુચિ પેદા કરવા માટે શું કરવું જોઈએ? તો કે વિવિધ પદ્ધતિઓ કરવી જોઈએ, જેમ કે શ્લોકાગમન, રમતગમન અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ચલો આગળ પ્રશ્ન જોઈએ. સંસ્કૃત વ્યાકરણમાં સૂત્રના કેટલા પ્રકાર માનવામાં આવે છે? તો કે 6 પ્રકાર. સંજ્ઞા, પરિભાષા, વિધિ, નિયમ, અતિદેશ અને અધિકાર. સંજ્ઞા, પરિભાષા, વિધિ, નિયમ, અતિદેશ અને અધિકાર. અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા કોણ છે? એટલે મહર્ષિ પાણિની. એ વિશ્વનો સૌથી વૈજ્ઞાનિક વ્યાકરણ ગ્રંથ છે, જેમાં 8 અધ્યાય છે અને 4000 સૂત્રો આવેલા છે. લઘુ સિદ્ધાંત કૌમુદી કયા વિષયનો ગ્રંથ છે? વ્યાકરણ. વરદરાજ દ્વારા રચિત આ ગ્રંથ પાણિનીના વ્યાકરણને સરળતાથી શીખવા માટેનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. સંસ્કૃતમાં મહાભાષ્યની રચના કોણે કરી છે? તો કે પતંજલિએ. પાણીના સૂત્રો પર વિસ્તૃત ચર્ચા અને સમજૂતી આપતો આ ગ્રંથ વ્યાકરણ જગતમાં ભાષ્ય તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. શિક્ષણમાં જ્ઞાન પરથી અજ્ઞાત તરફ નોંધતું અનનોન એ શું કહેવામાં આવે છે? તો કે શિક્ષણ સૂત્ર. બાળક જે જાણે છે જ્ઞાત કહેવાય, જ્યારે આધાર નથી જાણતો એને અજ્ઞાત કહેવાય. તે શીખવવું એ શિક્ષણના પાયાનો સિદ્ધાંત છે. સંસ્કૃત પદમાં છંદનું જ્ઞાન આપવા માટે કઈ વિધિ શ્રેષ્ઠ છે? તો કે તુલના અને જ્ઞાન વિધિ. છંદ લયબદ્ધ હોય છે, તેને ગાઈને બીજાના છંદ સાથે સરખાવીને વધુ સારી રીતે સમજી શકાય છે. અનુવાદ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? દ્વિભાષાનું જ્ઞાન અને અભિવ્યક્તિનો વિકાસ. એક ભાષાના વિચારને બીજી ભાષાને વડે રજૂ કરવાથી બંને ભાષાઓ પર પકડ મજબૂત બને છે. સંસ્કૃતમાં કથા અથવા વાર્તાના શિક્ષણના કયા આધારે સૌથી વધુ પ્રભાવી છે? તો કે પ્રાથમિક સ્તરે. નાના નાના બાળકોને વાર્તા સાંભળવી ખૂબ ગમે છે, તેથી તેમની કલ્પના શક્તિ અને શબ્દ ભંડોળ વધે છે. કર્મધારી અને બહુવ્રીહી જેવા શબ્દો સમજવા માટે કયા શિક્ષણનો ઉપયોગ થાય છે? વ્યાકરણ શિક્ષણ. આ સમાસના પ્રકારો છે અને સમાસ એ વ્યાકરણનો અભિન્ન અંગ છે. મનોરંજક રીતે શિક્ષણ શીખવા માટે કયું સાધન ઉપયોગી છે? સંસ્કૃત રમતો અને કોયડા પહેલિકા. કોયડાઓ ઉકેલવાથી વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રુચિ જાગે છે અને રમતમાં ભાષા શીખી શકાય છે. ભાષણ કૌશલ્ય વધારવા માટે વર્ગખંડમાં કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? તો કે શ્લોક સ્પર્ધા અને વક્તૃત્વ. જેટલું વિદ્યાર્થી જાહેરમાં બોલવાનો પ્રયાસ કરશે તેટલું તેનો આત્મવિશ્વાસ પણ વધશે. સંસ્કૃતમાં સંધિ શીખવા માટે કઈ સૌથી વધુ રીત અસરકારક છે?
શબ્દોનું વિશ્લેષણ, જોડાણ અને આગમન પદ્ધતિ. સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધનના દિવસે. માઇક્રો ટીચિંગ, સૂક્ષ્મ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ચોક્કસ શિક્ષણની કૌશલ્યોમાં નિપુણતા મેળવવી. સંસ્કૃતમાં શુદ્ધ લેખનમાં કઈ બાબત પર વધુ ધ્યાન આપવામાં આવે છે? તો કે શ્રવણ, જોઈને લખવું અને શુદ્ધ લખવું, સારા અક્ષરમાં લખવું. વાંચનના કયા દોષોમાં સમાવેશ થાય છે? તો કે અટકીને વાંચવું અથવા અક્ષર ગળી જવા. સંસ્કૃત ભાષા એ કયા ભાષાના પરિવારની સભ્ય છે? તો કે ભારતીય આર્યો. આગમન વિધિમાં ઉદાહરણ પહેલાં આપવામાં આવે છે તેનું કારણ શું છે? તો કે વિદ્યાર્થીઓ જાતિને નિયમ ધારી શકે. પહેલાં ઉદાહરણ આપવાથી બાળક જાતે વિચારતો થાય છે. નિગમન વિધિ કયા સ્તરના વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ છે? તો કે ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સ્તરના. કારણ કે મોટી ઉંમરમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, કારણ કે તેઓ સીધા નિયમો સમજી શકે છે. સંસ્કૃત શિક્ષણમાં મૌખિક કાર્ય એટલે ઓરલ વર્ક ક્યારે કરવું જોઈએ? તો કે દરરોજ શિક્ષણના કાર્યની શરૂઆતમાં, જ્યારે પણ લેક્ચર શરૂ થવાનું હોય કાં તો ક્લાસ હોય એની 5 મિનિટ પહેલાં સંસ્કૃત બોલવાથી ભાષા જીવંત રહે છે. પરિષ્કાર એટલે શું? ભાષાની શુદ્ધિ અને સુધારણા કરવાની પ્રક્રિયાને. સંસ્કૃત નાટક શિક્ષણમાં અભિનયના કેટલા પ્રકાર છે? તો કે 4. અંગિક, વાચિક, આહ્ય અને સાત્વિક. અંગિક એટલે શરીર, વાચિક એટલે વાણી, આહ્ય એટલે વેશભૂષા અને સાત્વિક એટલે ભાવ. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કયા શિક્ષણનો ભાગ બની શકે છે? તો કે તે પદ અને છંદ શિક્ષણ હોવાથી, છંદબંધની રચના હોવાથી આમાં ઉપયોગી થઈ શકે છે. એકમ આયોજન એટલે યુનિટ પ્લાનનો મુખ્ય ફાયદો શું થાય છે? તો વિષય વસ્તુનું તાર્કિક વિભાજન થાય અને સ્પષ્ટતા થશે કે આ ટાઈમે પૂરું થઈ જશે. સંસ્કૃત શિક્ષણમાં નકશાનો ઉપયોગ ક્યારે થાય છે? ઐતિહાસિક સ્થળો જેમ કે રામાયણ, મહાભારતના સ્થળો સમજાવવા માટે. પઠન કૌશલ્ય અને વિકાસ માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવી છે? તો કે અક્ષર પદ્ધતિ અને શબ્દ પદ્ધતિ એ યોગ્ય રીતે વાંચવાની ક્ષમતા. ઉચ્ચારણ દોષ સુધારવા માટે કઈ ટેકનિક શ્રેષ્ઠ છે? તો કે શિક્ષક દ્વારા આદર્શ વાંચન અને વિદ્યાર્થી દ્વારા અનુવાચન. પહેલાં શિક્ષક બોલશે અને બોલ્યા પછી વિદ્યાર્થીઓ ફરી એ સેન્ટેન્સ રિપીટ કરશે. એ સૌથી સારામાં સારી રીત છે. સંસ્કૃત ભારતી સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે? તો કે આ સંસ્થાનો છે ભાષાનો પ્રચાર, સંસ્કૃતિ અને સંભાષણ શિબિરો પણ આયોજન કરે છે, જે સંસ્કૃતને જનભાષા બનાવવા માટે કાર્યરત છે. વ્યાકરણ ભાષાને શું કહેવામાં આવે છે? મુખમ વ્યાકરણ સ્મૃતમ એટલે મુખનું સ્થાન અપાયું છે. શૈક્ષણિક પ્રવાસ દ્વારા સંસ્કૃતનું કયું જ્ઞાન મળી શકે છે? તો કે પ્રત્યક્ષ અનુભવો તમે કરી શકો છો. શિલાલેખો, પ્રાચીન મંદિરો, હસ્તપ્રતોનું જ્ઞાન પણ તમને મળી શકે છે. ક્રિયાત્મક સંશોધન સંસ્કૃત શિક્ષક ક્યારે કરી શકે છે? તો કે શિક્ષક પોતે વર્ગખંડની સમસ્યાઓ જે મુશ્કેલી પડે સમજવામાં તો પોતે જાતે ઉકેલ શોધે છે. સંસ્કૃત ગદ્યમાં આદર્શ વાંચન કોણ કરે છે? શિક્ષક દ્વારા કરાતું ભૂલ વગરનું વાંચન. અનુવાચન કોણ કરે છે? વિદ્યાર્થીઓ. પહેલાં શિક્ષક બોલશે પછી વિદ્યાર્થીઓ રિપીટ કરશે એટલે કોણ કરશે? વિદ્યાર્થી. સંસ્કૃત શિક્ષણમાં ટીકા વિધિ એટલે શું? તો કે શબ્દોનું અને વાક્યનું વિગતવાર વિશ્લેષણ અને અર્થઘટન. સંસ્કૃતના કઠિન ગ્રંથો પર વિદ્યાર્થીઓની બનેલી વિસ્તૃત સમજૂતીને આપણે ટીકા વિધિ કહી શકીએ છીએ. ભાષ્ય વિધિ કયા સ્તરના ગ્રંથો સમજવા માટે વપરાવવામાં આવે છે? તો કે ઉચ્ચ પંડિતો અને પાંડિત્ય સ્તરના ગ્રંથો. રોજિંદા જીવનમાં સંસ્કૃતનો પ્રયોગ જેટલા કરશું એટલી વસ્તુ આપણને સારી રીતે સમજી શકાશે. સંસ્કૃત વાર્તાલાપનો મુખ્ય ફાયદો શું છે? આત્મવિશ્વાસ વધશે અને ભાષા પ્રતિભાવ થવી. પરંપરાગત પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? તો કે માત્ર ગોખણપટ્ટી પર ભાર અને નીરસતા. એટલે કે એ વખતે કોઈ લખવાનું કશું નહોતું એટલે શું કહે જૂની પદ્ધતિમાં સમજૂતી કરતાં ગોઠવણપટ્ટી પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. સંસ્કૃત શિક્ષણમાં પરીક્ષા કેવા પ્રકારની હોવી જોઈએ?
તો કે લેખિક અને મૌખિક બંને હોવી જોઈએ, જેથી ખબર પડે કે બોલી શકે છે કે લખી શકે છે અથવા બંને. બ્લુપ્રિન્ટનો ઉપયોગ સંસ્કૃતમાં ક્યારે થાય છે? તો કે પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે. સંસ્કૃત ભાષાને દેવવાણી ભાષા કેમ કહેવામાં આવે છે? તો કે તે પ્રાચીન છે, સમૃદ્ધિ અને પ્રવિત્તાના કારણે. સંસ્કૃત સાહિત્યના મુખ્ય 2 વિભાગ કયા છે? વૈદિક સાહિત્ય અને લોક સાહિત્ય. વૈદોનું સાહિત્ય એટલે વૈદિક અને કાલિદાસ વગેરેનું એટલે લૌકિક સાહિત્ય. પઠન અભિરુચિ કેળવવા માટે શું જરૂરી છે? તો કે બાળકને પુસ્તકાલય તરફ વાળવાથી તે વાંચનની ભૂખ વધે છે. સ્વાધ્યાય પદ્ધતિનો અર્થ શું કરવામાં આવે છે? તો કે વિદ્યાર્થીઓ પોતાની આપમેળે જ અભ્યાસ કરે છે, જ્યારે શિક્ષકની હાજરીમાં બાળક પોતાની મેળે શીખી શકે છે. સંસ્કૃત શિક્ષણમાં સહગામી પ્રવૃત્તિ કઈ છે? કે ભણતરની સાથે મનોરંજન પૂરી પાડતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ એટલે શોકવૃત્તિ, અંતરાક્ષરી અને નાટ્યકરણ. અલંકાર શિક્ષણમાં કયા વિભાગમાં આવે છે? તો કે કાવ્યની શોભા વધનારા ના તત્વો. અલંકાર એટલે પદ પણ આવશે ને ગઢ પણ પદ શિક્ષણ આવશે અને વ્યાકરણ શિક્ષણ પૂરક તરીકે. સંસ્કૃત ભાષા શીખવા માટે શ્રવણ પછી કયું કૌશલ્ય આવે છે? તો શ્રવણ પછી શું આવશે? બોલવું. સંસ્કૃત લેખનમાં વિરામચિહ્નનો ઉપયોગ કેમ જરૂરી છે? તો કે જ્યાં જ્યાં વાક્ય પૂરું થાય ને તે કયો ભાવ છે તે જાણવા માટે, એટલે અર્થની સ્પષ્ટતા અને વાક્ય રચના માટે. ઉચ્ચારણ શુદ્ધિ માટે કયો વિષય ભણવો જોઈએ? તો કે શિક્ષકોના શિક્ષા વેદાંગોનો ભાગ. તેથી જેટલું બી પ્રોપર પ્રોનાઉન્સિએશન છે આપણે પૂરું કરી શકીએ છીએ. સંસ્કૃત ભાષામાં લકાર એટલે ટેન્સ શીખવાની શ્રેષ્ઠ રીત કઈ છે? તો કે વાક્યમાં પ્રયોગ દ્વારા. જેટલા વાક્યો તમે સંસ્કૃતમાં બનાવશો સમજવા માટે તો તમે શીખતા જશો ને એના માટે લકાર ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ભૂલથી લખાઈ ગયું છે. અહીંયા આવ્યું હશે સ્કૂલ પર સંસ્કૃત ભણાવવું એ કયા પ્રકારનું શિક્ષણ ગણાશે? તો કે આધુનિક ટેકનોલોજી અને આધારિત શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ. ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષણ શીખવાડવું. સંસ્કૃત ભાષામાં શિક્ષણ શ્રવણ કૌશલ્યના વિકાસ માટે કયું સાધન સૌથી ઓછું ખર્ચાળ છે? સ્લાઇડ્સ આગળ વધી ગઈ. ઓકે, હા. કયું સાધન સૌથી ઓછું ખર્ચાળ છે? તો કે શિક્ષક જે પણ બોલશે એ સૌથી ઓછું ખર્ચાળ છે. તમે બીજું કોઈ વસ્તુ રાખશો એના કરતાં ટીચર જે પણ બોલશે એ સૌથી ઓછું ખર્ચાળ હશે. વિના મૂલ્ય સાધન છે, એનું કોઈ મૂલ્ય નથી. વ્યાકરણને વેદ પુરુષનું કયું અંગ માનવામાં આવે છે? તો કે મુખ. કારણ કે મુખમ વ્યાકરણ સ્મતમ એટલે જેમાં મુખ દ્વારા અભિવ્યક્તિ થાય છે તેમ વ્યાકરણ દ્વારા ભાષાની શુદ્ધ અભિવ્યક્તિ થાય છે. સંસ્કૃતમાં પદ શિક્ષણ વખતે ભાવબોધ માટે શું જરૂરી છે? સ્વર અને જ્ઞાન. જેવું તમે કવિતામાં રહેલો સ્વર છે, ભાવ છે, કરુણ, વીર કે શાંત, ત્યારે સમજાય છે કે યોગ્ય રાગ અને લય સાથે ગાવામાં આવે છે. ભાષા સંસર્ગ વિધિનો ઉપયોગ મુખ્યત્વે કયા શિક્ષણમાં થાય છે? વ્યાકરણ શિક્ષણ. અલગથી નિયમો ગોખવાના બદલે સારા લેખકોના પુસ્તકો વાંચતા આપમેળે વ્યાકરણ શીખવાની આ રીત છે. પ્રત્યક્ષ વિધિમાં કયા ક્રમમાં ઉપયોગ કરવામાં આવે છે? જ્ઞાનથી અજ્ઞાનથી અને મૃતથી અમૃત તરફ. જે વસ્તુ બાળક સામે છે મૃત એ બતાવવું અને તેનું સંસ્કૃત નામ અજ્ઞાન શીખવાડવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં ચંપુ કાવ્ય એટલે શું? તો કે ગદ અને પદનું મિશ્રણ. ગદ્ય પદનમ કાવ્યમ ચંપુરમ બધીયતે એટલે જેમાં પાઠ અને શ્લોક બંને એકસાથે હોય તેને ચંપુ કાવ્ય કહેવામાં આવે છે. માઇક્રો ટીચિંગમાં એક ચક્ર કુલ કેટલા સમયનું હોય છે? તો કે 36 મિનિટ. આગમન વિધિનો મુખ્ય દોષ કયો હોય છે? તો કે સમય વધુ લાગે છે. સંસ્કૃત શિક્ષણમાં અભિક્રમિત અનુસંધાનનો હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓ પોતાની ગતિએ સ્વ-શિક્ષણ મેળવી શકે છે. આમાં પાઠના નાના ટુકડાઓ વહેંચવામાં આવે છે જેથી બાળક પોતાની ક્ષમતા મુજબ આગળ વધી શકે છે. નિગમન વિધિનો મુખ્ય ગુણ કયો છે? તો કે સમય અને શક્તિનો બચાવ થાય છે. સીધા નિયમો આપી દેવાશે
ઝડપથી વધુ મુદ્દાઓ સમજાવી શકાય છે. સંસ્કૃતમાં લેખન અને કૌશલ્ય સુધારવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો કે જેક-ટોટ પદ્ધતિ અને પેસ્ટાલોજી પદ્ધતિ. જેક-ટોટ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પોતે લખેલા અક્ષરોની મૂળ સાથે સરખામણી કરી પોતાની ભૂલ સુધારે છે. મોન્ટેસરી પદ્ધતિમાં લેખક અને શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે? તો કે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, જેમાં અક્ષરોને સ્પષ્ટ કરીને તેની આકૃતિઓ સમજાવવામાં આવે છે. શિક્ષા એટલે વેદાંગ ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે. તો કે વર્ણ અને સ્વરોનું ઉચ્ચુદ ઉચ્ચારણનો અભ્યાસ કરવામાં આવે છે. ઘટ શિક્ષણમાં કઈ બાબત ગૌણ ગણાય છે? તો કે એમાં લય અને રાગની કોઈ જરૂર હોતી નથી. ત્યાં સમજણ એટલે અર્થબોધ મુખ્ય છે. પદ શિક્ષણમાં કઈ બાબત અનિવાર્ય છે? પદમાં અનિવાર્ય છે છંદ વગરનું કાવ્યનું અસ્તિત્વ નથી, એટલે છ અને લદ બધા. નાટક શિક્ષણમાં રંગમંચનો ઉપયોગ ક્યારે શ્રેષ્ઠ ગણાય છે? નાટકનું વાસ્તવિક જ્ઞાન સ્ટેજ પર જ પરફોર્મન્સ કરવાથી મળે છે, એટલે વાર્ષિક મહોત્સવ હોય કે ખાસ પ્રસંગે. સંસ્કૃત શિક્ષણમાં આદર્શ પ્રશ્નપત્રમાં કેવા પ્રશ્નો હોવા જોઈએ? તો કે વસ્તુલક્ષી, ટૂંકા અને નિબંધાત્મકનો સમન્વય, એટલે બધી જાતના પ્રશ્નો હોય તો સંસ્કૃત ભાષાનું દરેક સમજૂતી આપી શકાય. સંસ્કૃત ભાષાના સંભાષણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે આમાં 10 દિવસના સંસ્કૃત બોલતા શીખવાડવાની પ્રાયોગિક શિબિર રાખવામાં આવે છે, એટલે વ્યવહારિક સંસ્કૃત બોલતા શીખવાડવામાં આવે છે. અનન્વય અલંકારનું ઉદાહરણ સંસ્કૃતમાં કયું પ્રખ્યાત છે? તો કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે થાય છે. એક્ઝામ્પલ તરીકે આકાશ જેવું ત્યાં આકાશ, એટલે ગગન ગગનાકાર સાગરમ સાગરરૂપમ, એટલે ગગનની ગગન અને સાગરની સાગર સાથે જ ઉપમા કરવામાં આવેલી છે. કાવ્યશાસ્ત્ર મુજબ કાવ્યનો આત્મા કોણ છે? તો કે રસ વિદ્યાનંદ મુજબ આનંદ એ આ કાવ્યમાં રહેલો આત્મા છે. પઠનના દોષો દૂર કરવા માટે શિક્ષકોએ શું કરવું જોઈએ? તો કે વ્યક્તિગત ધ્યાન આપી શુદ્ધ ઉચ્ચારણનો મહાવરો કરવો જોઈએ. સ્વર સંસ્કૃતમાં સ્વરને શું કહેવામાં આવે છે? તો કે અ, છ. સંસ્કૃતમાં વ્યંજનને શું કહેવામાં આવે છે? તો કે હ, લ. માહેશ્વર સૂત્રોની કુલ કેટલી સંખ્યા હોય છે? તો કે 14. શિવજીના ડમરૂમાંથી નીકળેલા 14 સૂત્રો છે જે વ્યાકરણનો આધાર છે. સંસ્કૃત શિક્ષણમાં મૌન વાંચનથી શું લાભ થાય છે? એકાગ્રતા વધે છે, અર્થઘટન અર્થગ્રહણ ઝડપી બને છે. પ્રસ્તાવના પ્રશ્નોની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોવી જોઈએ? તો કે શરૂઆતમાં પહેલાં 3 થી 5 હોવી જોઈએ. સંસ્કૃત શિક્ષણમાં પરિણામ સુધારવા માટે કઈ કસોટી લેવી જોઈએ? તો કે સાપ્તાહિક અને એકમ કસોટી. જેમ જેમ દર વખતે પરીક્ષા લેતા જશે એમ પરિણામ સુધરતું જશે. ગુરુમુખ પદ્ધતિમાં જ્ઞાન કેવી રીતે મળે છે? તો કે શ્રવણ અને અનુકરણ દ્વારા. જેમ જેમ તમે પરંપરાગત ગુરુ પાસે સાંભળીને શિક્ષક પાસે સાંભળીને જ્ઞાન મેળવશો એ ફટાફટ તમને મળી જશે. વાર્તા શિક્ષણમાં કયા ભાવોનું નિરૂપણ વધુ હોય છે? તો કે વીર, કરુણ અને અદ્ભુત રસ. સંસ્કૃતમાં શબ્દરૂપો યાદ રાખવા માટે શ્રેષ્ઠ કઈ રીતો છે? તો કે રાગ સાથે જ્ઞાન અને નિયમિત પુનરાવર્તન. જે લિરિક્સમાં જે ગવાતું એ જ ગાઓ અને પુનરાવર્તન કરશો એટલે તમને જલ્દી યાદ થઈ જશે. શિક્ષક માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાયો છે? તો કે આચાર્ય અથવા ઉપાધ્યાય. બાલકન્યાઓ માટે સંસ્કૃત શિક્ષણમાં કઈ પદ્ધતિ સૌથી વધુ આકર્ષિત છે? તો કે ગીત અને અભિનય પદ્ધતિ. સંસ્કૃત વાક્ય રચનામાં શું મહત્વનું છે? તો કે કારક અને વિભક્તિનું યોગ્ય જ્ઞાન. વાક્ય રચના માટે કોની સાથે કઈ વિભક્તિ આવે છે તે જાણવું જરૂરી છે. કાવ્યના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. દ્રશ્ય અને શ્રવ્ય. દ્રશ્ય કાવ્યનું ઉદાહરણ શું છે? દ્રશ્ય એટલે તમે જોઈ શકો છો, નાટક છે, બરાબર. શ્રવ્ય કાવ્ય એટલે જે તમે સાંભળી શકો છો. તો શેમાં સાંભળી શકશો તમે? રેડિયોમાં અથવા કવિતા. સંસ્કૃત શિક્ષણમાં યુગ્મ એટલે જોડકા પદ્ધતિ ક્યારે વપરાય છે? વિરોધાર્થી શબ્દ કે સમાન અર્થ ધરાવતા શબ્દો સમજાવવા માટે. એક્ઝામ્પલ તરીકે યથા
સત્ય અસત્ય, બરાબર, તો એ જલ્દી આપણને યાદ રહી જશે. વિશિષ્ટથી સામાન્ય તરફ કઈ વિધિનું સૂત્ર છે? તો કે આગમન વિધિ. સામાન્યથી વિશિષ્ટ તરફ જવું કઈ વિધિનું સૂત્ર છે? તો કે નિગમન વિધિ. સંસ્કૃતમાં પત્ર લેખન અને શિક્ષણનો હેતુ શું છે? તો કે વ્યવહારિક લેખન કલાનો વિકાસ. શુદ્ધ ઉચ્ચારણ માટે કઈ પદ્ધતિમાં સૌથી વધુ ભૂલો કરવામાં થાય છે? તો કે વાંચન અને ભાષણ શિક્ષામાં. સંસ્કૃત ભાષામાં કુલ કેટલા વર્ણો છે? સામાન્ય રીતે ગણવા જઈએ તો આશરે 50 કે 51 વર્ણો છે. અનુવાદ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે તેના શબ્દનો મૂળ અર્થ અને ભાવ જળવાયેલો હોવો જોઈએ, તો મિનિંગ બદલાઈ ના જાય. સંસ્કૃત શિક્ષણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું છે? ઈ લર્નિંગ, એનિમેશન અને ડિજિટલ ડિક્શનરી. આજકાલ લોકો સ્કેન કરીને પણ જોબ મેળવે છે, એ બધું શું સંસ્કૃત માટે હેલ્પફુલ થયું છે. વ્યાકરણના 5 મુખ્ય પ્રયોજનો કોણે આપ્યા છે? તો કે પતંજલિ. કયા? રક્ષા, ઊહ, આગમ, લઘુ અને અસંદેહ. પદ શિક્ષણમાં તુલના સોપાનનો અર્થ શું છે? તો કે સમાન ભાવ ધરાવતી બીજા કવિ સાથે સરખામણી કરવી, એટલે બે કવિઓની સરખી રચના શીખવાથી ઊંડી સમજ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યના ઓછામાં ઓછા કેટલા સંઘ હોવા જોઈએ? 8. સાહિત્ય દર્પણ ગ્રંથના લેખક કોણ છે? કાવ્યશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ છે જે આચાર્ય વિશ્વનાથે લખેલો છે. સંસ્કૃત શિક્ષણમાં ચિંતન ક્યારે વધે છે? જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે અને ચર્ચામાં ભાગ લે છે ત્યારે તેમની વિચારવાની શક્તિ વધારે પ્રખ્યાત થાય છે, તો વધારે વસ્તુ બદલે છે. વિદ્યાર્થી ગોખવાના બદલે કેમ અને કેવી રીતે પૂછે ત્યારે તેમનું ચિંતન શરૂ થાય છે. આ ભૂલથી લખવામાં આવી ગયું છે. કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતમાં સફળતાની ચાવી શું હોય છે? તો કે સતત મહાવરો, શુદ્ધ ઉચ્ચારણ અને વિભાવનાની સમજ. સંસ્કૃત શિક્ષણમાં મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું હોય છે? અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા તેની અસરકારકતા જાળવવી. ઉદ્દેશ્યનિષ્ઠ પરીક્ષામાં કયા ગુણનું હોવું અનિવાર્ય છે? યથાર્થતા અને વિશ્વસનીયતા. કે એક ટેસ્ટ પેપર બીજા ટીચરે બી ચેક કર્યું તો એટલા જ માર્ક્સ આવવા જોઈએ, વિશ્વસનીયતા હોવી જરૂરી છે. સંસ્કૃતમાં શ્લોક પૂર્તિ માટે કયા કૌશલ્યનું માપન કરે છે? તો કે સ્મૃતિ પઠ કૌશલ્ય. નિબંધાત્મક પ્રશ્નોનો મુખ્ય દોષ કયો હોય છે? તો કે એમાં બધી વસ્તુનું મૂલ્યાંકન થઈ જતું હોય, એટલે વસ્તુનિષ્ઠતાનો અભાવ, એટલે વ્યક્તિલક્ષી મૂલ્યાંકન. વ્યાકરણના શિક્ષણમાં પ્રાકૃતિક વિધિ એટલે શું? તો કે ભાષાના વ્યવહારિક પ્રયોગ દ્વારા વ્યાકરણ શીખવું. વ્યાખ્યાન વિધિની સૌથી મોટી મર્યાદા કઈ છે? તો કે વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. આમાં શિક્ષણ જ બોલ્યા કરશે ને જેમ વિદ્યાર્થીઓ ઘણીવાર કંટાળી જાય છે અને તેમનું ધ્યાન બીજે ભટકે છે. સંસ્કૃતમાં અનુસ્વારનો ઉચ્ચાર શેના દ્વારા થાય છે? કે નાસિકા એટલે નાક દ્વારા. વિસર્ગનો ઉચ્ચાર કયા વર્ણ જેવો થાય છે? હમ. સંસ્કૃત શિક્ષણમાં સંવાદ વિધિ કયા વિષય માટે શ્રેષ્ઠ છે? તો કે નાટક શિક્ષણ માટે. સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? જ્ઞાનના વિસ્તરણ અને સંગીતતા દૂર કરવા માટે. જ્યારે પાઠ્યપુસ્તકની માહિતી અપૂરતી લાગે ત્યારે અન્ય પ્રમાણભૂત શોધ ગ્રંથોની મદદ લેવી જોઈએ. ભાષા શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો કે ભાષમાં બોલવું. સંસ્કૃત ભાષામાં વચન કેટલા છે? 3 વચન છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. સંસ્કૃતમાં પુરુષ કેટલા છે? 3. પ્રથમ, મધ્યમ ને ઉત્તમ. હું, તું અને તે. વૈદિક સંસ્કૃતમાં કયો લકાર વધુ પ્રચલિત હતો? લેટ લકાર. આ લકારનો ઉપયોગ માત્ર વેદોમાં જોવા મળે છે, લોક સાંસ્કૃતિકમાં નહીં. સંસ્કૃત કમિશન 1956 લઈને 57ના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સુનીતિ ચેટર્જી. ત્રિભાષા સૂત્રમાં સંસ્કૃતનું સ્થાન કયું છે? તો કે હિન્દી અને સંસ્કૃત સાથે ત્રીજી ભાષા તરીકે સંસ્કૃતને મળ્યું છે, એટલે વૈકલ્પિક અથવા સાંસ્કૃતિક ભાષા તરીકે. સંસ્કૃતમાં ગદ્ય કાવ્યના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો કે બાણભટ્ટ કદંબરીને સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ ગદ્યકાવ્ય છે.
ઉપમા અલંકાર માટે કયા કવિ જગ પ્રસિદ્ધ છે? તો કે ઉપમા કાલિદાસ. બરાબર. કાલિદાસ જેવી ઉપમા કોઈ આપી શકતું નથી. અર્થગૌરવ માટે કયા કવિ જાણીતા છે? કે તો ભારવેર ગૌરવમ. બરાબર. ભારવી કવિમાં ઓછામાં ઓછો શબ્દમાં ગ્રહણ અર્થ આપવા માટે જાણીતા છે. પદલા લલિત્ય માટે કોણ પ્રખ્યાત છે? તો કે દંડીના પદલા લલિત્યમ એટલે દંડીના કવિનો અત્યંત મધુર અને લયબદ્ધ હોય છે. જેમાં ઉપમા અને અર્થગૌરવ અને પદલા લલિત્ય ત્રણેય ગુણો છે તેવા કવિ કોણ છે? તો કે માગે સંધિ ત્રયો ગુણા. હા, એટલે માગમાં કવિની ઉપમા, અર્થગૌરવ અને પદલા લલિત્ય ત્રણેયનો સંગમ છે. કરુણ રસના સર્વોચ્ચ કવિ કોણ? તો કે ભવભૂતિ. એમને એકો રસ કરુણ એવો, કરુણના રસના તે સમ્રાટ છે. સંસ્કૃત શિક્ષણમાં રેડિયો કયા પ્રકારનું સાધન છે? તો કે માત્ર સાંભળી શકીશું, એટલે કેવું થયું? શ્રાવ્ય સાધન. ફ્લેશ કાર્ડનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે શબ્દ ભંડોળ અને ચિત્ર ઓળખવા માટે. નાના કાર્ડ્સ પર ચિત્ર અને શબ્દ લખશું તો ઝડપથી યાદ રહી જઈ શકે છે. ક્રિયાશીલતાનો સિદ્ધાંત સંસ્કૃતમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય છે? તો કે લર્નિંગ બાય ડુઈંગ. જ્યારે વિદ્યાર્થી પાસે પોતાનું નાટ્યકરણ અને લેખન કરાવીશું તો જાતે જ પ્રવૃત્તિ કરીને વધુ શીખશે. મૃતથી અમૃત એટલે શું? તો કે જે દેખાય છે તેના પરથી જે નથી દેખાતું તે બધા વિશે વિચારો કરવું, એટલે વસ્તુ બતાવીને તેના પર વિચાર કરવો. પાઠ્યપુસ્તક એક શિક્ષણનું શું છે? તો કે એક સાધન છે, તે માત્ર રસ્તો છે, મંજિલ કે જ્ઞાન છે નહીં. સંસ્કૃતમાં શુદ્ધ વાંચન માટે શું અનિવાર્ય છે? તો કે સંધિ અને પરિચ્છેદની સમજ. જેમ જેમ શબ્દો છૂટા પાડશું એમ વાંચવાથી અર્થ સ્પષ્ટ થાય છે. ગૃહ કાર્યનો હેતુ શું હોવો જોઈએ? તો કે શીખેલા જ્ઞાનનું દઢીકરણ. તમે અહીંથી બધું શીખેલું, શાળામાં જે શીખ્યું એ ઘરે જઈને પાકું કરવા માટે જે વસ્તુ કરી એને શું કહીશું આપણે? ગૃહ કાર્ય હેતુ. શીખેલા જ્ઞાનનું દઢીકરણ, પ્રેક્ટિસ. સંસ્કૃત ભાષાના અભ્યાસથી કયા સંસ્કારોનું સિંચન થાય છે? નૈતિક, આધ્યાત્મિક અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો. કારણ કે સંસ્કૃત સાહિત્યમાં જ નૈતિક મૂલ્યોનો ખજાનો છે. સ્વતંત્રતા પછી સંસ્કૃત શિક્ષણ માટે કયા રિપોર્ટ મહત્વનો છે? સંસ્કૃત આયોગ રિપોર્ટ. સુભાષિત એટલે શું? સુંદર રીતે કહેવાયેલું હિતકારક વચન. કોઈના ભલા માટે આપણે જે જીવનનો બોધ આપવા માટે શ્લોક આપતા હોય એને સુભાષિત કહેવાય. સંસ્કૃત શિક્ષણમાં સાતત્ય કેમ જરૂરી છે? તો કે ભાષાના પ્રવાહ અને મહાવરાને જાળવી રાખવા માટે. ભાષામાં જો બ્રેક પડે તો ઉચ્ચારણ અને વ્યાકરણ ભૂલાવા લાગે છે. અભ્યાસ વિશે ગીતામાં શું કીધું છે? અભ્યાસ ને તું કોનતોય, અભ્યાસથી બધું શક્ય છે. સંસ્કૃતમાં ચલચિત્ર બનાવવાનો હેતુ શું હોઈ શકે? તો કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી ભાષા ગ્રહણ કરવી સહેલી પડે છે. ભાષાનું જીવન નિરૂપણ અને રુચિ વધારી શકાય છે. સંસ્કૃત વ્યાકરણમાં પ્રત્યાહારની સંખ્યા કેટલી છે? તો કે વ્યાકરણને વર્ણોને ટૂંકમાં રજૂ કરવાની પદ્ધતિ એટલે અહમ ફલમ. એટલે શું થશે? એમાં પદ્ધતિ ક્વેશ્ચન ખોટો છે. જનરલી જવાબ એનો પાણીનીના મતે શિક્ષણનો ધ્યેય શું છે? તો કે વિદ્યા એ જ છે મુક્તિ અપાવે વિદ્યાયા વિમુક્તે. પાણીનો ધ્યેય શું છે? મોક્ષ અથવા જ્ઞાન. સંસ્કૃત પરીક્ષાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મૂલ્યાંકન અથવા કસોટી. શિક્ષણનો આદેશ ગુણ શું હોઈ શકે? વિષય નિષ્ણાત અને વિદ્યાર્થી વત્સલ. ગુજરાતીમાં પુસ્તકાલયને શું કહેવામાં આવે? સંસ્કૃતમાં ગ્રંથાલય. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે, ત્રિધ્રુવી પ્રક્રિયા. શિક્ષણ, વિદ્યાર્થી અને પછી અભ્યાસક્રમ. સંસ્કૃતમાં છંદનું માપન શેના દ્વારા થાય છે? લઘુ અને ગુરુ માત્રાઓ દ્વારા. ઉચ્ચારણ જે હોય છંદનું એનું માપન થાય છે. વસંત તલિકા છંદમાં કુલ કેટલા અક્ષર આવેલા હોય છે? તો કે દરેક અક્ષરની પોતપોતાની હોય એ પોતાનો છંદ નક્કી કરે છે. બરાબર. તો કેટલા છંદો થશે? હું
એટલે 8 અક્ષરો ટોટલ ગણતરીમાં થાય છે. જો આમાં સૌથી વધુ વપરાય છે તેમાં કુલ એક જ મિનિટ. હા, પ્રત્યાહારવાળામાં જવાબ છે ને 14 આવશે. મને રિકોલિંગ કરતી રહી, મને યાદ આવ્યું એકદમથી. મેં 19 લખ્યું ને એ ખોટું છે, એમાં 14 આવશે. આમાં 14 આવશે. મેં ઓપ્શન ખોટો લખ્યો હતો એટલે 14 સાચો જવાબ છે. ચલો હવે જોઈએ. વસંતલિકા છંદમાં કેટલા અક્ષર હોય છે? તો કે 8 અક્ષર હોય છે. એમાં કઈ વસ્તુ હોય છે કે 8 અક્ષરમાં? તો કે છંદમાં સૌથી વધુ વપરાય છે, તેમાં કુલ 4 ચરણ છે અને 32 અક્ષરો હોય છે. સોરી વસંતલિકા. હા, બરાબર છે. હા, પછી ના, સોરી, આમાં બી મારી ભૂલ થઈ છે. બધા છંદો મિક્સ થઈ ગયા છે, સોરી. 14 આવશે. વસંતલિકામાં 14 છે અને છંદનો લય ખૂબ મધુર હોય છે, જે કવિ કાલિદાસના પ્રિય છંદોમાંનો એક છે. અનુષ્ટુપ છંદમાં ચરણમાં કેટલા અક્ષર હોય છે? તો કે 8 અક્ષરો આવેલા હોય છે. જે સૌથી વધુ વપરાય છે, તેમાં કુલ 4 ચરણ અને 32 અક્ષરો હોય છે. સોરી, મિસ્ટેક થઈ, એના માટે માફ કરી દીજો. સાદુલ વિક્રેતી છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો કે ટોટલ 19 અક્ષરો આવેલા હોય છે. એક ગંભીર લયબદ્ધ છંદ છે, જે મોટાભાગે સ્ત્રોતોમાં વપરાય છે. સંસ્કૃત શિક્ષણમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કયો? તો કે ડિજિટલ શ્લોકન અને એનિમેટેડ વાર્તાઓ જોવાથી છોકરો જલ્દી વિદ્યાર્થીઓ સમજી શકે છે. ભૂલથી લખાયું છે, ફરી કહી રહી છું. સ્કૂલના સૂત્ર મુજબ શિક્ષણ એટલે શું? તો કે સફળતાનો સાચો માપ. ગુરુ આપણને ખરાબ રસ્તે નથી દોરી જતો, એ હંમેશા સાચા રસ્તે દોરી જાય છે. સંસ્કૃતમાં ગુરુ શબ્દનો અર્થ શું થાય છે? અંધકારને દૂર કરનાર. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કયું સોશિયલ મીડિયા ઉપયોગી છે? યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, જે આજકાલની બધા યંગસ્ટરની લાઈફસ્ટાઈલ પ્રમાણે છે. વસુધમ કુટુંબમ કયા સાહિત્યનો સંદેશ છે? સંસ્કૃત સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ. હવે મને તમારી પાસેથી 2 વસ્તુની ઓપિનિયન માંગવાની ઈચ્છા છે. પહેલું કે હું તમને એક્સપ્લેનેશન કરીને ભણાવું છું, તમને સમજાવું છું, એવા વિડીયોઝ જોઈએ છે કે ડાયરેક્ટ તમારે ક્વેશ્ચન આન્સરવાળો વિડીયો જોઈએ છે? એ મને કોમેન્ટમાં જણાવજો. અને તમને કોઈ નવા ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને તમે કોમેન્ટમાં જણાવજો, તો એ વિડીયો પણ હું તમારા માટે લઈને આવીશ. આ પણ એક કોમેન્ટેડ વિડીયો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.